નમસ્કાર, જય બલરામ કિસાન મિત્રો. હું નિલેશ ચોપડા અપના કિસાન મોલ જામખંભાળિયાથી. ખેડૂત મિત્રો, અત્યારે આપણે ઉનાળુ સિઝનના વાવેતરની તૈયારીઓ થઈ રહી છે અને એની અંદર કોઈ ખેડૂત મગ વાવતા હોય છે, અડદ વાવતા હોય છે, તલ વાવતા હોય છે. પરંતુ આ વિડીયોના માધ્યમથી હું તમને જે ખેડૂત મિત્રોને મગના વાવેતર અત્યારે ઉનાળુ સિઝનમાં કરવા છે તો એના માટેની સારામાં સારી વેરાયટી વિશેની માહિતી આપવાના છીએ. તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. ખેડૂત મિત્રો, અત્યારે જો મગના વાવેતરની અંદર વાત કરીએ તો અલગ અલગ વેરાયટીઓ, જેમ કે આપણે ગુજરાત 4નું વાવેતર કરતા હોય છે, ગુજરાત 5 છે, ગુજરાત 6 છે, આ પ્રકારની વેરાયટીનું આપણે વાવેતર કરતા હોય છે. પરંતુ આપણે રિસર્ચ વેરાયટીની અંદર મિત્રો જો હું વાત કરું તો અત્યારે ભારત દેશની અંદર એક શક્તિવર્ધક કંપનીના વિરાટ અને વિરાટ ગોલ્ડ મગ છે, એ સારામાં સારા પરફોર્મ કરનારા ફર્સ્ટ નંબરની વેરાયટીમાં અત્યારે આવે છે. તો એની અંદર જો વાત કરીએ મિત્રો તો આ છે વિરાટ અને આ એ જ કંપનીના છે વિરાટ ગોલ્ડ. માફ કરજો, આ છે વિરાટ અને આ છે વિરાટ ગોલ્ડ. તો મિત્રો, આ જે બે વેરાયટી છે એની અંદર જો ખાસિયતની વાત કરીએ તો સૌપ્રથમ એવું છે કે આ વેરાયટી છે એ સૌથી વધારે ટેમ્પરેચર સહન કરનારી વેરાયટીઓ છે. એટલે કે ટેમ્પરેચર છે એ 45 થી 50 ડિગ્રી સુધી પણ જાય તો જે યલો મોજેક નામનો રોગ આવે, જે પીળિયા નામનો રોગ આવે છે, એની સામે સહનશીલ વેરાયટી છે. કારણ કે ઉનાળાના પાકની અંદર આપણે સૌથી પહેલું ધ્યાન રાખવાનું હોય તો પીળિયા રોગનું સૌથી મોટો પ્રશ્ન હોય છે. તો એની અંદર આ બંને વેરાયટીઓ ખૂબ સહનશીલ છે. એ ઉપરાંત મિત્રો જો વાત કરીએ તો સારામાં સારું ઉનાળાની સિઝનમાં ઉત્પાદન આપે છે. તો ઉત્પાદન શું કરવાને મળે કે ભાઈ આની જે સિંગ છે એ એવરેજ આપણે ગણતરી કરીએ તો જનરલ બધી જાતના મગ હોય એની અંદર તમને 8 દાણાથી 10 દાણા સુધી એના જે દાણા હોય એ થતા હોય સિંગમાં. પણ આની જે સિંગ છે એ 12 દાણાથી 10 દાણાથી લઈ અને 14 દાણા સુધીનું આની જે સિંગ છે એ થતી હોય છે. એટલે કે ઉત્પાદન ખૂબ સારું મળે અને બોલ્ડ દાણો છે, એકદમ લીલા કલરનો ચમકદાર એકદમ બોલ્ડ દાણો છે અને લાંબી સિંગ થાય, એટલે કે ચોળી પ્રકારની સિંગ થાય, એટલે ઉત્પાદન સારામાં સારું મળે છે. સારામાં સારું મિત્રો અહીંયા કહું છું તો જે ખેડૂતોએ ભૂતકાળના વર્ષોમાં વાવેતર કર્યા છે એમાં અમે 23 મણ સુધી 33.5 મણ સુધીનું અત્યારે ઉનાળુ પાકના વાવેતરમાં અમે ઉત્પાદન લીધેલું છે. એટલે ઓછામાં ઓછું વાત કરીએ તો 12 મણથી લઈને 24 મણ સુધીના ઉત્પાદન થાય. પછી જે ખેડૂત જેવી માવજત કરતા હોય એના ઉપર આધારિત હોય. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આનું એક મહત્વની ખાસિયત એવી છે કે જનરલ બધા મગ હોય એ બધા વેલા આની અંદર થતા હોય, પણ આ વેરાયટી એક પ્રકારની એવી છે કે શંકુ આકારનો છોડ થશે. એટલે શરૂઆતમાં એના પાન છે આ રીતના ખાખરા જેવા થાય અને ઉપર જ ફાલ આવશે સીધો. જ્યારે જેનો ફાલ આવશે ને એટલે તમને આખા જોડે જોડામાં સિંગો લાગે ને એ પ્રકારનો ફાલ આવે. એટલે કે સિંગ છે એકી સાથે પાકે છે અને સૂર્યપ્રકાશ કાયદેસર મળતો હોય જે સિંગોને, એટલે સિંગો પાકવામાં પણ એક સાથે જ મળે અને દાણાનો કલર પણ ખૂબ સારો મળતો હોય છે. અને જ્યારે તમારે વાઢવાના હોય ત્યારે પણ એ સિંગો છે એ ફાટતી નથી, એટલી આની એક સશક્ત અને એકદમ મજબૂત સિંગ થાય છે. તો બિયારણના દરની જો વાત કરીએ તો વીઘાની અંદર, એટલે કે 16 ગુઠાના વીઘામાં આપણે બિયારણ કેટલું વાવી શકાય તો એની અંદર મિત્રો આપણે જે વિરાટ અને વિરાટ ગોલ્ડ મગ છે એનું આપણે 1 વીઘા 16 ગુઠામાં 4 થી 4.5 કિલા બિયારણની ભલામણ કરીએ છીએ. જેટલાની જાળી, જેમ કે આપણે 20ની જાળી કરતા હોય તો 4 કિલો, પછી ઘણા ખેડૂતો સેમર વાવેતર કરતા હોય તો એને 4.5-5 કિલા સુધી પણ તમે જઈ શકો. કારણ કે આ બોલ્ડ દાણો છે. આપણે જે જનરલ વેરાયટી છે બીજી આપણી એનાથી આનો 1.5 ગણો મોટો દાણો છે, એટલે આપણે બિયારણનો દર વધુ રાખવો પડશે. તો બિયારણના દરમાં આપણે ખાસ છેતરાવાનું નથી, નહીતર શું થશે કે ભાઈ નંબર ઓફ છોડ ઓછા હોય એટલે આપણે ઉત્પાદનમાં કાપ આવતો હોય છે. તો અત્યારે આ બે વેરાયટી છે એ સારામાં સારી ફર્સ્ટ નંબરની વેરાયટી છે. ત્યાર પછીની જો મિત્રો વાત કરીએ તો ઘણા ખેડૂતોને દેશી ટાઈપનો દાણો, એટલે કે મીડિયમ દાણો જોતો હોય, મોટો દાણાની જરૂરિયાત ન હોય, મીડિયમ સાઈઝનો દાણો જોતો હોય, એ ખેડૂત મિત્રો માટે આ જ કંપનીમાં SBM 66 નંબર એકદમ સરસ, ખૂબ સરસ એટલે ખૂબ સરસ મિત્રો આ પણ વેરાયટી છે. અને આનો પણ રેઝિસ્ટન્સી જે YVM યલો મોજેક વાયરસ છે એની અમે ખૂબ સારી છે. તો મગની અંદર આ કંપનીને આપણે પ્રિફર કરીએ છીએ. એના સિવાયના મગની જો વાત કરીએ તો બોમ્બે સુપરની અંદર આપણે પેરી કરીને છે જે જાડા દાણાવાળી વેરાયટી છે, એક પેરી છે અને વૈભવ છે. આ પણ બે ખૂબ સારી વેરાયટી છે. અને એમાં પણ જો મીડિયમ દાણાની વેરાયટીનું વાવેતર આપણે કરવું હોય તો એની અંદર સોના 5 કરીને આ વેરાયટી આવે છે, જે 5 નંબરના સેગમેન્ટની છે. એ પણ આપણે વાવેતર કરી શકાય છે. તો આ રીતના મગના વાવેતર તમે ખેડૂત મિત્રો શરૂઆત કરો
અને ખૂબ સારા ઉત્પાદન મળે એવી અપેક્ષાએ આપણે સારામાં સારું બિયારણ છે એ મગની આપણે મુઠ્ઠી મૂકી અને વાવતર કરતા હોય. તો આ વિડીયોમાં આટલું જ છે મિત્રો. અમારો આ વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપ સર્કલમાં તમે મોકલજો. અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બરાબર? તો આવા નવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. અસ્તુ. જય હિન્દ, જય બલરામ.